સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં। તો એમએલએ ચેતરભાઈ વસાવાએ મીડિયા સમક્ષ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોવાનું છે। તો ચાલો વિડીયોને આપણે ચાલુ કરીએ। ભવિષ્યમાં આ વિસ્તારના અને આદિવાસી સમાજના યુવાનોને કઈ રીતના દિશા આપી શકીએ। અમારા સમાજના જે વર્ષો જૂના પડતર પ્રશ્નો છે, જેમ કે જાતિના દાખલાની બાબત હોય, આ વિસ્તારમાં જે જમીનો પર સંપાદન થઈ છે, સાથે આ વિસ્તારમાં પીવાના પાણી, સિંચાઈની પાણીની બાબતો હોય, આરોગ્યની બાબતો હોય કે શિક્ષણની બાબતો હોય, એમાં કઈ રીતના આવનારા ભવિષ્યમાં સમાજ આગળ વધે એ બાબતોને લઈને એકબીજાએ માર્ગદર્શન અને ચિંતન અમે કર્યું છે। તો ચોક્કસપણે આવનારા ભવિષ્યમાં અમે બધા પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય કે સંગઠનો બધા ભૂલીને બધા જ એક મંચ પર આવીએ કે રાઠવા હોય, વસાવા હોય, ડામોર હોય, ગામેટી હોય, ગામિત હોય, ચૌધરી હોય કે બારિયા હોય કે તડવી હોય, બધા જ લોકો એક આદિવાસી તરીકે આદિવાસી સંસ્કૃતિ, અસ્મિતા અને અસ્મિતાને બચાવવા માટે બધા એક મંચ પર આવે અને સાથે રહીને આવનારા ભવિષ્યમાં અમારા જે પડતર પ્રશ્નો નિરાકરણ લાવીએ એવા પ્રયાસો અમે કરી રહ્યા છીએ। પત્ર લખ્યો છે કે ખાનગી નર્સિંગ કોલેજ દ્વારા ગેરરીતિ થાય છે, એમાં છોટાઉદેપુરની પણ કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટનું નામ છે। બિલકુલ, આપણે છોટાઉદેપુર ખાતે કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટમાંથી ખાનગી જે નર્સિંગ કોર્સની ચલાવતી એક સેન્ટર છે, એ સેન્ટરની 9 જેટલી વિદ્યાર્થીઓને મારી પાસે આવી છે અને વિદ્યાર્થીઓને મને કીધું એક અશ્વિન કરીને એક ભાઈ છે એ ચલાવી રહ્યા છે અને એમણે 2-2.5 લાખ જેટલી ફી ભરાવી છે અને એમની સાથે અહીંયા કોઈ કોચિંગ ક્લાસ, પ્રોફેસર કે પ્રેક્ટિકલના સાધનો પણ નથી અને આ વિદ્યાર્થીઓને બેંગ્લોર 2-3 વાર લઈ ગયા પણ ત્યાં હોલ ટિકિટ ન મળવાને કારણે એક્ઝામ પણ આપવા દેવામાં આવી નથી, જેથી કરીને આ વિદ્યાર્થીઓ ફી ભરી હોવા છતાં પોતાના 3 વર્ષ બગડેલા છે। તો હું ચોક્કસ આવનારા દિવસોમાં એ જો એમનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ રિટર્ન નહીં આપશે, ફી નહીં આપશે, તો અમે પોતે આવીને એના પર કાયદેસરની કાર્યવાહી કરાવીશું।